છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની કથળતી સ્થિતિ વચ્ચે કવાંટ તાલુકાના વાંટડા ગામના એક આર્થિક રીતે કમજોર યુવકે આદિવાસી બાળકોના ભવિષ્યની ચિંતા કરી એક પ્રેરણાદાયી પહેલ કરી છે। આ યુવકે પોતાની આજીવિકા હીરા ઘસીને ચાલવા છતાં ગામમાં એક મકાન ભાડે રાખી આસપાસના બાળકોને મફત શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે। તો જિલ્લામાં શિક્ષકોની બેદરકારી અને સુવિધાઓના અભાવથી બાળકોને પાયાનું શિક્ષણ પણ નથી મળતું, જેને કારણે ઘણા બાળકો 8મા ધોરણમાં પહોંચ્યા પછી પણ લખતા વાંચતા નથી। તો આ યુવકની નિસ્વાર્થ સેવા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાની દિશામાં એક આદર્શ ઉદાહરણ છે, જે સમાજમાં અનેરી ખુશી ફેલાવી રહી છે। હા, જે બાળકોને જે ટ્યુશન વાલસિંગભાઈ આપી રહ્યા છે એ અમારા ગામ માટે ગૌરવની વાત છે, કેમ કે વાલસિંગભાઈ જે છે એ પોતાનું કામ કરે છે અને પોતાના જે કામ કરે છે એમાંથી જે કંઈક સમય ફાળવે છે બાળકો માટે, અને બાળકોને જે સમય ફાળવીને એમાં વાલસિંગભાઈ મહેનત કરે છે શિક્ષણ પાછળ, એમાં બાળકોમાં બહુ પરિવર્તન જોવા મળેલ છે। હું વાટડા ગામની છું, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર। જ્યારે મારો ભાઈ કામથી બહાર ગયેલો હોય ત્યારે હું ક્લાસ છોકરાઓ નિસારે આવી જાય ત્યારે હું પાથરીને બધી રીતે મદદ કરતી હોઉં છું, અને જ્યારે થોડો લેટ થઈ જાય ત્યારે હું અભ્યાસ કરાવતી હોઉં છું। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું એક ગામ વાંટડા છે। એમાં શિક્ષણ જે આપી રહ્યા વાલસિંગભાઈ રાઠવા આદિવાસી સમાજની અંદર જે શિક્ષણ હીરા ખસીને 2-3 કલાક છોકરાઓને ટ્યુશન આપી રહ્યા એ વાલસિંગભાઈ રાઠવા છે। અને આજુબાજુ ગામડાના છોકરા પહેલાં આવતા હતા, પણ હમણાં વરસાદના ટાઈમે છોકરાઓ નથી આવતા, તો ગામના એટલા છોકરાઓ 70-60 જેટલા છોકરાઓને ટ્યુશન વાલસિંગભાઈ આપી રહ્યો। મારું કામ તો ખેતી કામ છે, હીરા ખસવાનું કામ છે, આ બધું કામ મારું હોય છે। અને સાંજનો જે સમય સ્કૂલ છૂટ્યા પછીનો જે સમય છે એ બાળકો જોડે બાળકોને અમે કોચિંગ આપીએ છીએ।